નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. માત્ર 18 વર્ષની ઉંમરે ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યો છે. તેણે 14મી ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડિંગ લીરેનને હરાવ્યો હતો. ગુકેશે શાનદાર જીત સાથે વિશ્વભરના ચેસ પ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આમ કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો છે. વિશ્વનાથ આનંદ પછીનો આ બીજો ભારતીય ખેલાડી છે. વિશ્વનાથ આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યા હતા. અક્ષય કુમાર મોટે ભાગે શૂટિંગ દરમિયાન પોતાના સ્ટન્ટ જાતે જ કરવા પ્રચલિત છે. હાઉસફુલ 5માં એક સીન શૂટ કરતી વખતે અક્ષય સાથે એક દુર્ઘટના સર્જાઈ હતી અને આંખમાં ઘા વાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટન્ટ કરતી વખતે અક્ષયની આંખમાં કોઈ વસ્તુ આવીને અથડાઈ હતી અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ક્રિકેટ ચાહકો માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં પરત ફરી રહ્યું છે. ક્રિકેટને લગભગ 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે. અગાઉ આ રમત 1900માં પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી, જ્યાં ગ્રેટ બ્રિટને ફ્રાન્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જય શાહે આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સૂર્ય ખૂબ જ ઓછા સમય માટે અસ્ત થાય છે. આ દેશ નોર્વે છે, જ્યાં દિવસ ક્યારેય આથમતો જ નથી. અહીં રાત માત્ર 40 મિનિટની હોય છે. આ દેશ યુરોપિયન ખંડના ઉત્તરમાં આવેલો છે. ઉત્તર ધ્રુવની સૌથી નજીક હોવાને કારણે નોર્વે ખૂબ જ ઠંડો દેશ છે. અહીં સૂર્ય રાત્રે 1:15 વાગે અસ્ત થાય છે અને માત્ર 40 મિનિટ પછી જ ઉગી નીકળે છે. નોર્વેને મિડનાઇટ સનનો દેશ પણ કહેવાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025માં ભારતની મુશ્કેલીઓ વધી રહી છે. 14મી ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ટેસ્ટના 5 દિવસે બ્રિસ્બેનમાં વરસાદની સંભાવના છે. જો ગાબા ટેસ્ટ દરમિયાન વરસાદ પડે અને મેચ ડ્રો થાય છે તો WTCની ફાઇનલની રેસમાં ભારતની મુશ્કેલીઓ વધી જશે, કારણ કે ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બાકીની તમામ મેચીસ જીતવી પડશે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લાના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. અબુઝહમદના જંગલમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. 4 જિલ્લાના 1000થી વધુ જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. તેમાં નારાયણપુર, દંતેવાડા, જગદલપુર અને કોંડાગાંવ જિલ્લાની DRG, STF અને CRPFની ટીમ્સનો સમાવેશ થાય છે. આગામી 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ અને 15મી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણ તહેવારની રાજ્ય સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરાશે. ત્યારે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ RK ઓઝા દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામામાં ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને 1000 રૂપિયા. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને 1000 રૂપિયાને બદલે 2100 રૂપિયા આપવામાં આવશે. આવતીકાલથી મહિલાઓ આ યોજના માટે નોંધણી કરાવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં અત્યારે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991 પર સુનાવણી ચાલી રહી છે. દેશમાં અનેક જગ્યા પર મસ્જિદોના સ્થાને મંદિર હોવાના દાવા થઈ રહ્યા છે. ત્યારે આ એક્ટને બંધારણીય પડકાર ફેંકતી અરજી પર સુનાવણી થઈ રહી છે, જે દરમિયાન સુપ્રીમે કેન્દ્રને મોટો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી અમે આ કેસની સુનાવણી કરી રહ્યા છીએ ત્યાં સુધી દેશમાં ધાર્મિક સ્થળોને લઈને નવો કેસ દાખલ કરવામાં નહીં આવે. રાજકોટમાં આવેલ ગોપાલ નમકીનના યુનિટમાં ગતરોજ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં જાનહાનિ તો નથી થઈ, પરંતુ આગમાં 25 કરોડનું નુકસાન થયું છે, જેમાં માલ સામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. મેટોડા યુનિટમાં આગને કારણે મોટી નુકસાની થઈ હતી. આ યુનિટ ફરી શરૂ થતા 6 થી 8 મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે.
કાશ્મીર હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે. બીજી તરફ હિમવર્ષાને કારણે અત્યારે કારગિલ શ્રીનગર રોડ અસ્થાયી રૂપે બંધ કરી દેવાયો છે. અત્યારે સ્નોફોલને કારણે અહીંની ટેકરીઓ, ખીણો, મંદિરો અને નગરોને બરફની સફેદ ચાદર ઢંકાઈ ગઈ છે. કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી મળી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન વન ઇલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. અમદાવાદમાં આજે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા છે, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 56 પાકિસ્તાની મુસ્લિમ્સને ભારતની નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું હતું. અમદાવાદમાં વર્ષ 2017 થી 2024 દરમિયાન કુલ 1223 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા છે. વધુમાં તેઓ જણાવ્યું કે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડી અને વરસાદની સાથે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે તારીખ 17મી ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે, તો બીજી બાજુ સુરત, જૂનાગઢ સહિત ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતા આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધતા લોકો ઠૂઠવાયા છે. ત્યારે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે ઉત્તરાયણમાં છત્રી સાથે પતંગ ચગાવવો પડશે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે દિલ્હી, બિહાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઠંડી પડી રહી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આઈએમડીએ જણાવ્યું કે સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. ડિસેમ્બરની શરૂઆતમાં લઘુત્તમ તાપમાન 37 વર્ષમાં પ્રથમ વખત 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. ફૂટબોલ ચાહકો માટે ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ફૂટબોલનો મહાકુંભ સાઉદી અરેબિયામાં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશને 2023 અને 2034 ફીફા વર્લ્ડ કપના યજમાનીની જાહેરાત કરી છે. 2023 વર્લ્ડ કપની યજમાની સંયુક્ત રીતે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે. ફીફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ આની જાહેરાત કરી છે. મસ્કતમાં હોકી મહિલા જુનિયર એશિયા કપ ચાલુ છે. હોકીમાં ભારત આજે મસ્કતમાં રમાઈ રહેલા મહિલા જુનિયર એશિયા કપની તેમની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય જુનિયર મહિલા હોકી ટીમ સોમવારે મહિલા જુનિયર એશિયા કપના પૂલ એ માં તેની બીજી મેચમાં મલેશિયા સામે 5-0 થી પ્રભાવશાળી જીત મેળવીને તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની ઠંડી વધી રહી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે, જેના કારણે ચેન્નાઈ સહિત 11 શહેરોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ હળવા વરસાદની સંભાવના છે. ટ્રમ્પ અમેરિકાની ચૂંટણી જીત્યા બાદ મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા છે. તેઓ 20મી જાન્યુઆરીના રોજ શપથ લેશે. ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાના નિયમને નાબૂદ કરશે તેવો વાયદો ચૂંટણીમાં કર્યો હતો. જો આમ થશે તો મીડિયા રિપોર્ટ મુજબ લગભગ 48 લાખ ભારતીય અમેરિકન લોકોને અસર થશે, કારણ કે તેમાંથી 16 લાખ લોકોનો જન્મ અમેરિકામાં જ થયો હતો. આવી સ્થિતિમાં આ લોકો હવે અમેરિકાના નાગરિક નહીં રહે. મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ અને સીએમ પદ મળ્યા બાદ પણ બીજેપીનું ટેન્શન ઓછું નથી થયું. સીએમ પદ છોડ્યા બાદ એકનાથ શિંદે ખાતાઓને લઈને ભાજપને નવું ટેન્શન આપ્યું છે. શિંદેને ગૃહ મંત્રાલય જોઈએ છે, પરંતુ ભાજપ તેને પોતાની પાસે રાખવા માંગે છે, કારણ કે તે સૌથી મોટો અને મહત્વપૂર્ણ વિભાગ છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ વિભાગોના વિભાજનને લઈને દિલ્હીમાં અમિત શાહ, ફડણવીસ, શિંદે અને અજીત પવારની એક બેઠક પણ થવાની છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.